જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો, સ્પેશિયલી જીપીએસસી ભરતી, જીપીએસસી રિક્રુટમેન્ટ, જીપીએસસીની વેકેન્સીની રાહ જોતા ઉમેદવારો, જીપીએસસીને લગતી અપડેટ, ન્યૂઝ અથવા કહી શકાય જીપીએસસીના એક્ઝામના રિઝલ્ટ, જીપીએસસી એક્ઝામ ડેટ, જીપીએસસીની આન્સર કી, કોઈ પણ અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો સ્પેશિયલી આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લે, જેથી જીપીએસસીની ન્યૂઝ gpsc.gujarat.gov.in વેબસાઇટ પર તમને મળતી રહે. આગળ વધીશું દોસ્તો આજે ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી મળેલી અગત્યની જાહેરાત તરફ. તો અગત્યની જે જાહેરાત મળી છે દોસ્તો, એ જાહેરાત ક્રમાંક 55 વર્ષ 2024-25ની આ અપડેટ છે. અધિક મદદનીશ ઇજનેર સિવિલની વાત કરીએ તો વર્ગ 3ની આ ભરતી સ્પેશિયલી દિવ્યાંગો માટેની હતી. દિવ્યાંગો માટેની આ જે ભરતી હતી દોસ્તો, ઉમેદવારોની જગ્યાના ભરતી પ્રસંગ બાબત હતી. દોસ્તો આગળ વધીશું. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જીએમસી હસ્તકની અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3ની કુલ 23 જગ્યાઓ ભરવા માટે આયોગ દ્વારા 15 ઓક્ટોબર 2024ના રોજ જાહેરાત ક્રમાંક 55 વર્ષ 2024-25 પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી, જે દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની હતી. જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે એક જગ્યા જૂથ બી બધિર અને ઓછું સાંભળનારમાં HH 40-70% પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે અનામત દર્શાવવામાં આવેલ હતી. તો આશા રાખું છું અહીંયા સુધી દિવ્યાંગ ઉમેદવારોની જે અપડેટ છે તેમને ખબર પડી ગઈ હશે. વધી આગળ તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જીએમસીના 15 મે 2025ના પત્ર અનુસાર સદરહુ જાહેરાત માટે દિવ્યાંગ અનામતની સદર જગ્યા ભરવા માટેનો પ્રથમ ભરતી પ્રસંગ ગણવાનો થાય છે. આમ જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામતની એક જગ્યા ભરવા માટે અહીંયા કહી શકાય 11/11/2024ના પરિપત્ર ક્રમાંક પ્રમાણે અને 20/11/2024ના ઠરાવ ક્રમાંક પ્રમાણે અથવા એને કહી શકાય અને અનુસાર કાર્યવાહી કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લીધી. ત્રીજું કે આ સિવાય જાહેરાતની અન્ય તમામ જોગવાઈઓ 15 ઓક્ટોબર 2024ના રોજ પ્રસિદ્ધ થયેલ મૂળ જાહેરાતના યથાવત રહેશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. તો આવેલી મહત્વપૂર્ણ અપડેટ આજે 2 જૂનના રોજની છે. તો ઉમેદવારો ખાસ આના પર વિશ્વાસ કરે અથવા કહી શકાય gpsc.gujarat.gov.in આ વેબસાઇટ છે, ત્યાં જઈને પણ તમને અપડેટ મળી રહેશે. તો gpsc.gujarat.gov.in વેબસાઇટની લિંક આજની આ વિડીયોની નીચે મળશે, તો ત્યાં જઈને ખાસ તમારે ચેક કરી લેવાની છે. વિડીયો ગમી હોય લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.